નરેન્દ્ર મોદી જ રહેશે એનડીએના નેતા, સહયોગીએ આપ્યું સમર્થન. હવે 7 જૂને સંસદીય દળની બેઠક બાદ સરકાર બનાવવાનો દાવો કરી શકે છે રજૂ. પીએમ બોલ્યા, એનડીએ જૂનું ગઠબંધન દેશ હિતમાં કરવાનું રહેશે કામ. બજારમાં આજે સતત બીજા દિવસે તેજીના સંકેતો. ગિફ્ટ નિફ્ટી આશરે 100 પોઈન્ટ્સ ઉપર. એશિયાના બજારોમાં પણ 1% સુધીની તેજી. ત્યાં જ અમેરિકામાં ટેક શેર્સની તેજીથી રેકોર્ડ પર પહોંચ્યો નાસ્ટેક. S&P 500 પણ નવા શિખરે. રેટ કટની આશા અને બોન્ડ યીલ્ડમાં નરમાશથી જોશ. ભેલને 7,000 કરોડથી વધારેનો મળ્યો ઓર્ડર. મિર્ઝાપુર થર્મલ એનર્જી અને અદાની પાવરથી આશરે 3,500 કરોડના પાવર પ્રોજેક્ટ માટે બનાવવાનું રહેશે કામ. અને હવે બ્રોકર્સ પૂલ ખાતાની જગ્યાએ ક્લાયન્ટના ખાતામાં સીધા શેર થશે ટ્રાન્સફર. સેબીએ ડાયરેક્ટ શેર ટ્રાન્સફરને આપી મંજૂરી. સિસ્ટમમાં પારદર્શિતા વધારવાનો છે ઇરાદો.